વાત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર જૂનાગઢ માંગરોળ પંથકમાં કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે। જૂનાગઢ માંગરોળ પંથકમાં કમોસમી વરસાદ માવઠાના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા સર્વે ન કરવા માંગ કરાઈ છે। 100% ખેડૂતોને સહાય ચૂકવવા માંગણી કરવામાં આવી છે। ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે ખેડૂતોએ મીટિંગ પણ કરી છે। તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે ખેડૂતોએ મીટિંગ કરી છે। આ સાથે જ સર્વે ન કરો અને 100% ચૂકવણું કરવું તેવું ખેડૂતોનું કહેવું છે। જૂનાગઢ માંગરોળ પંથકમાં કમોસમી વરસાદ માવઠાના કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। લાખોનું નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા સર્વે ન કરવા માંગ કરવામાં આવી રહી છે। આ સાથે 100% ખેડૂતોને સહાય ચૂકવવા માંગણી કરાઈ છે। ખેડૂતોનું દેવું છે તેને પણ માફ કરવાની માંગ સાથે ખેડૂતોએ મીટિંગ કરી હતી। તો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે જેના ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે માંગરોળથી સંવાદદાતા સંજય। માંગરોળ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે। શું વિગતો મળી રહી છે? ચોક્કસથી કૃષ્ણ, હું પ્રથમ આપને જણાવીશ કે જે રીતે માંગરોળ પંથકમાં જે છેલ્લા 5 દિવસ વરસાદ શરૂ થયો છે અને ખેડૂતોનો જે પાક બરબાદ થયો છે, હું આપને પ્રથમ ખેતીના દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ જમીન છે જેમાં તમામ જે મગફળીનો પાક છે જે ફેલ થયો છે, કાળો પડી ગયો છે અને સડી ગયો છે। હું આપને જે પાકના પણ જે આ પાક છે, આ પાક સદંતર ફેલ થયો છે અને આ પાક ક્યાંય ચાલે એમ નથી, કારણ કે એક તરફ ફૂગ લાગી ગઈ છે અને પાક જે છે કે કાળો પડી ગયો છે અને જે પાકની અંદર જે નુકસાની ભારે થઈ છે, 100% પાક નુકસાની છે, ત્યારે ખેડૂતો પણ અહીં ઉપસ્થિત થયા છે। આપણે સીધા જ ખેડૂતો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે તમારો પાક થઈ ગયો? અમારે આખી 100% પાક નિષ્ફળ થયો છે। માંડવીમાં હવે કઈ રહ્યું નથી, ચારો પણ નથી રહ્યો, ઢોરુને ઘાસચારો નાખવા માટે કઈ રહ્યું નથી છે। તો અમારે સરકાર છે ને એવી નમ્ર વિનંતી છે કે આ સર્વેનું મૂકીને તાત્કાલિક પેકેજ જાહેર કરે ને 100% પાક નિષ્ફળ થયો છે તો આમાં અમારે જે ચોંટવી હોય એની ઉપર અમે નિર્ભર હોય। વિનંતી છે કે 100% પેકેજ જાહેર કરીને અમને તાત્કાલિક ચૂકવે એવી નમ્ર વિનંતી છે। તો આ હતા ખેડૂત, અન્ય પણ ખેડૂત આપણી સાથે છે। શું કહેશો, આજે પાક 100% નિષ્ફળ થયો? પાક 100% નિષ્ફળ થયો છે। જુનાગઢ જિલ્લા અને માંગરોળમાં આખા પાક પૂરેપૂરો 100%, સર્વેની કોઈ જરૂરિયાત જ નથી, પાક પૂરેપૂરો નિષ્ફળ થઈ ગયો છે। ખેડૂતોની આ મોટામાં મોટી સિઝન કહેવાય છે। આનું વરસ આખું ગુજરાન આ માંડવીના ઓલામાંથી આખું વરસ હાલતું હોય ખેડૂતોનું, અને એ જ નિષ્ફળ થઈ ગયું। તો સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે કોઈ સર્વેની જરૂરિયાત નથી અને તાત્કાલિક પાક ધિરાણ માફ કરવા અને સહાય આપે વહેલી તકે। કોઈ ચૂંટણી ટાણે કોઈ ધારાસભ્ય, સાંસદ સભ્ય કે કોઈ મોટા નેતાઓ આવે છે, અટાણી કોઈ નેતાઓની કે કોઈ ધ્યાન આપતું નથી, તો આ શું લોલીપોપ આપવાનું કામ છે શું? તો ખેડૂતોએ જે સર્વે છે જેને લોલીપોપ ગણાવ્યો છે, આપણી સાથે અન્ય ખેડૂત છે, આજે રામધૂન બોલાવી છે, શું કહેશો? હવે ખેડૂતને રામધૂન બોલવા સિવાય કાંઈ બચ્યું નથી, કારણ કે સતત કમોસમી વરસાદ છે એ ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવી લીધો। તેમ છતાં ખેડૂતે કેટલી બધી ખર્ચ મહેનત કરી અને આની અંદર ખાતર બિયારણ વગેરે ખર્ચ કરી અને કરતો હોય છે, જ્યારે એ બેંક પાસેથી પાક ધિરાણ લઈ પોતે એટલો આર્થિક રીતે મજબૂત નથી હોતો, એટલે આ પાક ધિરાણ કરી અન્ય પાસેથી, બેંક પાસેથી લોન લઈ ખાતર બિયારણ કરી અને અન્ય 4 મહિના મહેનત કરી અને અંતે જ્યારે એની પાક ચૂકવણી કરવી છે પણ આ કમોસમી વરસાદે કશું હાથમાં નથી આવવા દીધું। શું માંગ છે? અમારી માંગ એવી છે કે સર્વેની જે વાત છે, સર્વેનો અમે બહિષ્કાર કરીએ, કારણ કે સર્વેથી કશું વળવાનું નથી। હવે સરકારને ને તમામને ખબર જ છે કે સદંતર પાક નિષ્ફળ ગયો તો એ 100% કોઈ ખેડૂત આજે બાદ નથી, તો સર્વેનો શું અર્થ છે? આમાં જલ્દીથી જલ્દી ખેડૂતને સહાય છે સમગ્ર ખેડૂતને આવરી લેવામાં આવે એવી અમારી માંગ છે। તો આ હતા ખેડૂત કે જેઓ માંગ કરી રહ્યા છે કે 100% જે પાક નિષ્ફળ થયો છે તેમને લઈને ખેડૂત
જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા માટે.